હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે મિથ્યા અહંકાર ઝેરીલું છે. વૈષ્ણવ સમુદાયમાં જો તમારે તમારી પ્રતિષ્ઠા નષ્ટ કરવી હોય તો તમે તમારા ખૂબ વખાણ કરવા લાગો, અને ભૌતિકવાદીઓની વચ્ચે જો તમે તમારી ખૂબ પ્રશંસા કરવા લાગો તો તે ઈર્ષ્યા કરવા લાગે છે. તે પ્રભાવિત થતા હોય પણ વધુ પડતું ઈર્ષ્યાભાવથી મિશ્રિત હોય છે. અને વૈષ્ણવ સમુદાયમાં જો તમે તમારા વિશે ખૂબ પ્રશંસા કરતા એમ કહો, મેં આ કર્યું છે, હું આ છું, હું તે છું, એ લોકો એમ વિચારશે કે ભલે એમને આ બધું કર્યું હશે પણ તે સ્વયંને કરતા માને છે, અને એટલે આ સાંભળવું ખાસ રુચિકર નથી. એને ખ્યાલ નથી કે એ કેટલું દુર્ભાગ્યશાળી છે. એને વાસ્તવમાં આધ્યાત્મિક પ્રગતિ કરી જ નથી. કૃષ્ણ ભાવાન્વિત વ્યક્તિ પોતાનું કાર્ય કરતો જાય અને એનો પૂર્ણ ક્ષમતા પ્રમાણે કરતા જાય, અને ગુરુ મહારાજની કૃપા, વૈષ્ણવોની કૃપાને એનું કારણ માને. તમારી પ્રાર્થના અને આશીર્વાદથી જ થયું છે. એટલે મિથ્યા અહંકાર એટલું ઝેરીલું છે કે આપણે એમાંથી પ્રતિષ્ઠાની અપેક્ષા કરતા હોઈએ, પણ માયા એનાથી એકદમ વિપરીત છે. જેટલું આપણે આપણી પ્રશંસા કરતા જઈએ એટલું વૈષ્ણવો આપણને અસ્વીકાર કરશે. આપણે જેટલી આપણી પ્રશંસા કરીશું, ભૌતિકવાદીઓ એટલા જ ઈર્ષ્યા કરવા લાગે છે. પણ તોય આપણે એ છોડી નથી શકતા, એટલા એનાથી આસક્ત થઈ ગયા છે. આ કેમ એક વ્યસન સમાન છે? કારણ કે આપણે અસુરક્ષિત છીએ. આપણે હજી સુધી ગુરુ, વૈષ્ણવોની અને કૃષ્ણની કૃપામાં ગર્વની ભાવનાનો આનંદ નથી અનુભવ્યો, અને એટલે આપણને આપણા જીવનમાં આમ કરવાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે આ પ્રશંસા દ્વારા. પણ આપણે જ્યારે શ્રી કૃષ્ણની ઉચિત પ્રકારે મહિમા ગાઈશું ત્યારે આપણને આ બધું નહીં કરવું પડે. આપણે એકદમ સંતુષ્ટ હશું અને કહેશું, જો આ છે કૃષ્ણ. તમને ખબર છે કૃષ્ણએ શું કર્યું? એમને પૂતનાનો વધ કર્યો. તમને ખબર છે કૃષ્ણએ મહાવિષ્ણુના રૂપમાં શું કર્યું? એમને આ આખી સૃષ્ટિની રચના કરી. તમને ખબર છે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું? આ આખા જગતને, આખી સૃષ્ટિનો ઉદ્ધાર કરી દીધું. આ આપણો ગર્વ છે, આપણો આનંદ છે. નહીં કે તમને ખબર છે મેં શું કર્યું? મેં આટલા શ્લોક કંઠસ્થ કર્યા, મેં હલવો બનાવ્યો, મેં આટલી તપશ્ચર્યા કરી, હું તો છેલ્લા 20 વર્ષથી નિર્જળા એકાદશી કરું છું. આ રીતે હું અને હું. કૃષ્ણ શું કરે છે? શ્રી કૃષ્ણએ કેટલું કર્યું છે? કેવલ 50 રૂપિયા કે કરોડો રૂપિયાથી પણ વધુ આ આખી સૃષ્ટિની રચના. એમને દ્વારકામાં 16,108 મહેલ બનાવ્યા. આ મારું સુખ છે અને સંતોષ છે. એટલે આપણે શીખવાનું છે ભગવાન અને ગુરુની મહાનતામાં આનંદ અને ગર્વનો અનુભવ કરવાનો. અને આપણે એ સમજવું પડશે કે એમની મહાનતા જ હું જો કંઈ પણ કરું છું, વિચારું છું, બોલું છું, એનો આધાર અને પોષક એ જ છે. એટલે બધાની જય, મારું કંઈ નથી. હરે કૃષ્ણ.